રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। વિધાનસભાના ઉપાધ્યક્ષ માટે આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પૂર્ણેશ મોદી, કે જે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય છે। સવારે 11 વાગે લગભગ 5 મિનિટની આસપાસ તેઓ પૂર્ણેશ મોદી જે છે તેઓ ફોર્મ ભરવા જઈ રહ્યા છે। પૂર્ણેશ મોદી અગાઉ આ સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે, તો આજે 11 વાગે તેઓ ફોર્મ ભરવા જશે અને 12 વાગે જ્યારે વિધાનસભામાં આજે ભાજપ અને કોંગ્રેસ પોતાના જે નામોની દરખાસ્ત છે, પસંદગીના જે નામો છે તેની દરખાસ્ત મૂકવા જશે અને જો બીજા નામની દરખાસ્ત આવશે અથવા બીજું ફોર્મ ભરાય છે, આમ તો ભારતીય જનતા પાર્ટી તરફથી એક જ ફોર્મ ભરાતું હોય છે, તો 16મી ફેબ્રુઆરીએ તેની ચૂંટણી પણ યોજાશે। પરંતુ આજરોજ સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી ફોર્મ ભરવા જઈ રહ્યા છે। થોડીક વારમાં તેઓ ગાંધીનગર ખાતે ફોર્મ ભરશે। કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે વર્ષ 2017 અને વર્ષ 2022, જેમાં પૂર્ણેશ મોદી સુરત પશ્ચિમ વિધાનસભાથી વિજયી થયા હતા, એટલે કે 2 ટર્મનો તેમને અનુભવ છે અને કેબિનેટ મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે। નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, જેઠાભાઈ ભરવાડે રાજીનામું આપ્યું પોતાની વ્યસ્તતા કે ઉંમરનો બાદ આપીને, ત્યારથી આ પદ ખાલી પડ્યું છે અને ખાસ મધ્ય ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે, મહત્વતા જળવાઈ તે માટે પૂર્ણેશ મોદી આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે। શું વધુ અપડેટ આવી રહી છે? કેટલી વારમાં તેઓ ફોર્મ ભરશે? જો 25 ડિસેમ્બર 2025ના રોજ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ પરથી જેઠા ભરવાડે રાજીનામું આપ્યું હતું, ત્યારબાદથી આ પદ અત્યાર સુધી ખાલી રહ્યું છે। લગભગ 2 મહિના સુધી આ પદ ખાલી રહ્યું છે, પરંતુ જ્યારે વિધાનસભાનું બજેટ સત્ર યોજાવા જઈ રહ્યું છે તે અગાઉ આ ખાલી પદ ભરવા માટેની જાહેરનામાની પ્રસિદ્ધિ ગતરોજ વિધાનસભા દ્વારા કરવામાં આવી હતી। દરખાસ્ત બપોરે 12 વાગ્યા સુધી આપવાનો સમય છે। દરેક સભ્ય પોતે પોતાનું નામ નહીં આપી શકે, પરંતુ અન્ય સભ્યને ટેકો કરી શકશે તે પ્રકારનું જાહેરનામાની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હવે ભાજપના જે ઉપરી મોવડી મંડળના લોકો છે તેમની સંમતિથી અડાજણ વિધાનસભાના એટલે કે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીનું નામ નક્કી કરવામાં આવ્યું છે। વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટે તેઓ ફોર્મ ભરશે અને જે લેખિત સંમતિ આપવાની છે, જે સોગંદ વિધિ કરવાની છે, તે તમામ કાર્યવાહી તેઓ પૂરી કરશે અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સામે તેઓ પોતે આ ઉપાધ્યક્ષ પદની જવાબદારી સ્વીકારવા માટે તૈયાર છે તે પ્રકારનો ઉલ્લેખ કરશે। સાથે જ જોવા જઈએ તો પૂર્ણેશ મોદીને કેમ લાવવામાં આવ્યા તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। આમ જોવા જઈએ તો વર્ષ 2013ની પેટા ચૂંટણીમાં તેઓ પ્રથમ ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ 2017 અને 2022માં તે રેગ્યુલર ચૂંટણી જીતી અને ધારાસભ્ય પદ ભોગવી ચૂક્યા છે। અગાઉ તેઓ કેબિનેટ મિનિસ્ટર તરીકેનું પણ પદ ભોગવી ચૂક્યા છે, પરંતુ ત્યારબાદથી તેમની પાસે કોઈ પદ અત્યાર સુધી રહ્યું હતું નહીં। જોકે રાહુલ ગાંધી સામે જે કેસ કોર્ટમાં કરવામાં આવ્યો, જે માનહાનિનો દાવો કરવામાં આવ્યો, ત્યારથી પૂર્ણેશ મોદી માત્ર રાજ્ય સ્તરે નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ છવાઈ ગયા હતા। તેમની લોકપ્રિયતા ત્યારથી જ વધી ગઈ હતી। અલબત્ત તેમને હજી સુધી કોઈ પણ પદ મળ્યું નહોતું। કેબિનેટ પદ છોડ્યા પછી તેમને અત્યાર સુધી કોઈ પદ આપવામાં આવ્યું હતું નહીં। ત્યારે પ્રશ્ન અને શંકા અવારનવાર ભાજપના નેતાઓને થતી હતી કે પૂર્ણેશ મોદીને કેમ કોઈ પણ હોદ્દા પરથી બાકાત રાખવામાં આવે છે। અગાઉ થોડા સમય પહેલાં જ્યારે ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવી હતી, જોકે તેઓ બિનહરીફ જગદીશ વિશ્વકર્મા બિનહરીફ પદે ચૂંટાયા છે, પરંતુ એ વખતે પણ માનવામાં આવી રહ્યું હતું કે પૂર્ણેશ મોદીને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે। એ વખતે પૂર્ણેશ મોદીને જવાબદારી ન સોંપાઈ અને જવાબદારીનો કળશ જગદીશ વિશ્વકર્મા પર ઢોળાયો અને ત્યારબાદ હવે જ્યારે આ વિધાનસભા ઉપાધ્યક્ષ જેવું મહત્વનું પદ આપવાની વારી આવી ત્યારે પૂર્ણેશ મોદીને આ પદથી નવાજવામાં આવ્યા છે। આમ પૂર્ણેશ મોદી હવે થોડા સમયની અંદર જ વિધાનસભા અધ્યક્ષ સામે પોતાનું ફોર્મ ભરશે। કોંગ્રેસ પણ પોતાના ઉમેદવાર રજૂ કરે, ઉમેદવારોની દરખાસ્ત મૂકે તે પ્રકારની સંભાવના છે। જો કોંગ્રેસ પોતાના ઉમેદવાર મૂકે છે, ઉપાધ્યક્ષ પદ માટેની દરખાસ્ત કરે છે, તો પછી વિધાનસભા ગૃહની અંદર 16 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાઈ શકે છે। પરંતુ કોંગ્રેસ પોતાના ઉમેદવારની દરખાસ્ત નથી કરતું તો બિનહરીફ રીતે પૂર્ણેશ મોદીની વરણી આજે થઈ શકે તે પ્રકારની પ્રબળ સંભાવના છે। પરંતુ નિર્મળ, પ્રશ્ન એ પણ થાય છે, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, જેની પર વિધાનસભામાં સંખ્યાબળ ખૂબ જ ઓછું છે, 12 વાગે દરેક સભ્ય એક નામનું દરખાસ્ત મૂકી શકે છે। પૂર્ણેશ મોદીને આગળ કર્યા છે, એનો મતલબ એ છે કે ભાજપના તમામ ધારાસભ્યો જો કદાચ આ ચૂંટણી પ્રક્રિયા કે પછી દરખાસ્તની પ્રક્રિયા કરવામાં આવે છે તો તમામના નામ એક જ હશે, પૂર્ણેશ મોદી। લાગે છે કે કોંગ્રેસ જાહેરનામા કે નિયમો પ્રમાણે શું કોંગ્રેસનું સમર્થન પણ
ભારતીય જનતા પાર્ટીને કે વિધાનસભાના જાહેરનામા અનુસાર જરૂરી છે, એટલે કે એ પણ એમના નામની દરખાસ્ત કરે તો જ ચૂંટણી યોજાશે કે પછી જો એ સમર્થન આપી દે છે તો આજે જ ફાઇનલ ગણાશે? સામાન્ય રીતે એક કરતાં વધારે ઉમેદવાર હોય તો તેવા સંજોગોમાં પ્રીતિ ચૂંટણીનું આયોજન થતું હોય છે. જો કોંગ્રેસ પોતાના ઉમેદવાર નથી મૂકતી તો પછી માત્ર એક જ ઉમેદવાર રહેશે, એટલે કે પૂર્ણેશ મોદી કે જે ભાજપના છે. જો કોંગ્રેસ પોતાના ઉમેદવાર નથી મૂકતી તો તેવા સંજોગોમાં ઓટોમેટિકલી કોંગ્રેસનું પણ સમર્થન આ પદ આ વ્યક્તિ માટે રહેશે તે પ્રકારનું માનવામાં આવે છે. કોંગ્રેસ પાસે પણ અબાધિત અધિકાર છે પોતાના ઉમેદવારની દરખાસ્ત મૂકવાનો. કોંગ્રેસના નેતા સાથે પણ વાત થઈ. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે અમે અડગ છે અમારા ઉમેદવારની દરખાસ્ત મૂકવા માટે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે હજી કોંગ્રેસના નેતાઓએ પોતાના ઉમેદવારનું નામ સસ્પેન્સ રાખ્યું છે, પરંતુ કોંગ્રેસે પોતાના નેતાઓનું નામ સસ્પેન્સ રાખ્યું છે, પરંતુ મોટાભાગના કિસ્સામાં પાટણ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલને તેઓ આગળ કરે તે પ્રકારની સંભાવના છે. જો કે કોંગ્રેસનું કહેવું છે કે SC, ST, OBC અને માઇનોરિટી સમાજમાંથી આવતા નેતા હશે તે પૈકીના કોઈ એક નેતાની પસંદગી કરવામાં આવી શકે છે ઉપાધ્યક્ષ પદના ઉમેદવાર માટે. પરંતુ કિરીટ પટેલ છે કે જેઓ કાયદાકીય નિષ્ણાત પણ છે, કાયદાના જાણકાર છે, સંસદીય બાબતોના પણ તેઓ જાણકાર છે અને ગૃહ વિભાગની જે વિધાનસભા ગૃહની જે કામગીરી થતી હોય છે તે કામગીરીથી પણ તેઓ સારી રીતે વાકેફ છે. એટલે આમ કિરીટ પટેલનું નામ આગળ આવે તે પ્રકારની સંભાવના છે. બિલકુલ. વધુ અપડેટ માટે નિર્મલ આપના સંપર્કમાં રહીશું. હાલ તમામ વિગતો માટે આભાર.